નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનું ચેપ્ટર 3 અમારી કામધેનુ આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયોના માધ્યમથી શીખવાનું છે. ચેનલ પર નવા વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમઅક્ષર જે બોક્સ છે આપણે એને આપવાનું છે. પહેલો પ્રશ્ન છે, લેખકની ગાય ટંકે કેટલું દૂધ આપતી હતી? તો ઓપ્શન સી છે સાચો જવાબ, 8 શેર. બીજો પ્રશ્ન, લેખકની ગાયનું નામ શું હતું? ઓપ્શન બી, બોડી. ત્રીજો પ્રશ્ન, લેખકની ગાય સ્વભાવે કેવી હતી? ઓપ્શન ડી, ગરીબડી. ચોથો પ્રશ્ન, સંક્રાંતિના દિવસે લોકો બોડી ગાયને શું ખવડાવતા? જવાબ છે ઓપ્શન એ, ઘૂઘરી. પાંચમો પ્રશ્ન, બોડીનો ઉબેલ કેટલા વર્ષનો હતો? તો એ તો 1.25 વર્ષનો, જે છે ઓપ્શન ડી. છઠ્ઠો પ્રશ્ન, ધરમપુરના ઘણા કુટુંબોમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે? તે છે ઓપ્શન એ, રમલી ગાય. સાતમો પ્રશ્ન, લેખકના પરિવારને બોડી ગાયના દૂધની લાણીથી મહિને કેટલા રૂપિયા મળતા? ઓપ્શન સી આવશે 25. આઠમો પ્રશ્ન, ધરમપુર ગામની સ્ત્રીઓ વટસાવિત્રીના દિવસે કોનું પૂજન કરે છે? તો ઓપ્શન ડી આવશે, બોડી પીપળાનું. નવમો પ્રશ્ન, આ પાઠના લેખકનું નામ શું છે? તો છે ઓપ્શન બી, ચંદ્રકાંત પંડ્યા. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, બોડી ગાય ખાલી જગ્યા પ્રજાતિની સફેદ રંગની ગાય હતી, જેથી કાઠિયાવાડી. બીજી ખાલી જગ્યા, બા તાજું ફીણવાળું ખાલી જગ્યા દૂધ ભરી દે ને હું ગટગટે આવી જાઉં, તો એ આવશે શેઢકડું. ત્રીજી ખાલી જગ્યા, બોડી ગાયને ખાલી જગ્યા બહુ ગમે, તો ચોખાઈ. ચોથી ખાલી જગ્યા, બાપુની ખાલી જગ્યા નીકળી ત્યારે બોડી ગાયે કેટલાક ધમપછાડા કર્યા હતા, તો ઠાઠડી. પાંચમી ખાલી જગ્યા, લેખકના કુટુંબનું કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી હતી, તો બોડી ગાય. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન, લેખકની ગાયનું નામ બોડી સાથે પડ્યું હતું. તેનો જવાબ છે, લેખકની ગાયને શિંગડા ન હોવાથી ઘરમાં સૌએ તેનું નામ બોડી પાડ્યું હતું. બીજો પ્રશ્ન, બોડી ગાય દેખાવે કેવી હતી? જવાબ છે, બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની, કદમાં નાની અને દેખાવે સુંદર હતી. પ્રશ્ન ત્રીજો, પારકી વ્યક્તિ દોવા જાય ત્યારે બોડી ગાય શું કરતી? તેનો જવાબ છે, પારકી વ્યક્તિ દોવા જાય ત્યારે બોડી ગાય તેમનો પગ ઊંચો કરીને દૂર ખસી જાય. ચોથો પ્રશ્ન, બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો શું કરે? તેનો જવાબ છે, બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આંચકા લે છે. પ્રશ્ન પાંચમો, બોડી ગાયનું પોતરીનું નામ શું છે? તેનો જવાબ છે, બોડી ગાયનું પોતરીનું નામ રમલી ગાય છે. છઠ્ઠો પ્રશ્ન, એક દિવસ લેખકના ઘરે આવેલ ચોર કેમ નાસી ગયા હતા? તેનો જવાબ છે, એક દિવસ લેખકના ઘરે ચોર આવ્યા ત્યારે બોડી ગાય બરાડા પાડીને ફળિયાના સૌને જગાડ્યા હતા, જેથી ચોર નાસી ગયા હતા. પ્રશ્ન સાતમો, લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે શેના પર તેના કુટુંબ નભતું હતું? તેનો જવાબ છે, લેખકનું જ્યારે ખેતર વેચાઈ ગયું ત્યારે બોડી ગાય ઉપર જ તેનું કુટુંબ નભતું હતું. પ્રશ્ન આઠમો, બોડી ગાય સાથી મરી ગઈ? તેનો જવાબ છે, બોડી ગાયને જાનવર કરડ્યું, જેથી તેનું આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નો ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, બોડી ગાયને દોવા અંગેની વિશેષતાઓ જણાવો. તેનો જવાબ છે, બોડી ગાય વેળા કવેળાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે દોવા દેતી. બીજી ગાય જેમ તેને દોતી વખતે પગ બાંધવા પડતા ન હતા. તે એટલી ગરીબડા સ્વભાવની હતી કે નાનું છોકરડું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. આ એની વિશેષતાઓ હતી. બીજો પ્રશ્ન, બોડી ગાય સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? તેનો જવાબ છે, બોડી ગાય પોતાના પીઠ, પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. બરાબર, રાખે છે, આ છે. ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી. તે કદી ગંદુ ખાતી નથી. તે પોતાના વાછરડાને પણ ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે. પ્રશ્ન ત્રીજો, બોડી ગાયના મૃત્યુ પછી લેખકના બાએ શું કર્યું?
તેનો જવાબ છે બોડી ગાયના મૃત્યુ પછી લેખકના બાઈ તેમની સગી દીકરી મરી ગઈ હોય તેમ રડ્યા. તેમનાથી તે દિવસ ખાઈ શકાયું નહીં. તેમણે બોડી ગાયને ચાંદલો કર્યો, ફૂલ ચોખા ચડાવ્યા, ભીની આંખે પ્રણામ કર્યા. પછી લેખકના બાપુની જૂની વાડીમાં જ એક પીપળા નીચે ખાડો ખોદાવીને દટાવી. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? તેનો જવાબ છે ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ જ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા ને તે દરરોજ ખખેરા કરતા હતા. તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવામાં તે આપતા. ગાય નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમ તેમ આમેય ચોખાઈ તો ગમે જ છે. બાળકો તેની સાથે રમે છે. લીલી ચાર પોતાની હાથે કાપીને પણ ખવડાવે છે. પ્રશ્ન બીજો, બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શા પરથી કહી શકાય? તો જવાબ છે બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે. બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકી આસકા લે. વાર તહેવારે સ્ત્રીઓ અને કુંવારિકાઓ તેમનું પૂજન કરે, એટલે કે બોડી ગાયનું. સંક્રાંતિને દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્રો લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે. ત્રીજો પ્રશ્ન, ધરમપુરમાં બોડી ગાયનું સંભાળનું શી રીતે કાયમ રહી ગયું છે? તેનો જવાબ છે ધરમપુરમાં લેખકના બાપુની જૂની વાડીમાં એક પીપળા નીચે ખાડો ખોદાવીને જ્યાં બોડી ગાયને દાટવામાં આવી હતી એ પીપળો બોડી પીપળો તરીકે ઓળખાય છે. વટ સાવિત્રીને દિવસે ગામના સ્ત્રીઓ એ પીપળાનું પૂજન કરે છે. આ રીતે લેખકના ગામ ધરમપુરમાં બોડી ગાયનું સંભાળનું કાયમ માટે રહી ગયું છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નો ઉત્તર તમારી નોટબુકમાં લખો. લેખકે બોડી ગાયની એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી છે? તો જવાબ છે લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું. ભેંસ વર્ષના આંતરે મરી ગઈ હતી. બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી. ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું. તેના દૂધના વેચાણથી મહિને 25 રૂપિયા આવતા હતા. મોંઘવારીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી સોંઘવારીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખક બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. પ્રશ્ન 7. વિગત વાંચો અને વિગત જે લેખકે આવું શા માટે કહ્યું છે એ સમજાવવાનું છે અને તમારે લખવાનું છે. પેલું વાક્ય એમ કીધું, એ ગઈ તે વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો અને મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત. તો જવાબ છે લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધના વેચાણથી મળતા પૈસાથી ચાલતો હતો. આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી. તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈ પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી. અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધી તો લેખકના અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો. તેમને નોકરી પણ મળી ગઈ હતી. આમ બોડી અંગે લેખક ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. બીજું, જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. તેનો જવાબ છે લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને જ સમજે છે. પ્રેમ અને મમતા મળતા જ આપણા પરિવારનું એ પણ સદસ્ય બની જાય છે. આપણા પરિવારના સુખ દુઃખમાં એ પણ ભાગીદાર બને છે. પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલ ચોરને જોઈને બરાડા પાડી પડિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે. લેખકના બાપુ મૃત્યુ વખતે પણ તે સ્વજનોને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે. પ્રશ્ન 8. અ, બ અને ક આ વાક્યના અંશ પર અર્થસભર વાક્ય બનાવો છે. તો પેલું વાક્ય બનશે બોડી ગાય કુટુંબની
કામધેનુ હતી. બીજું વાક્ય, બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. ત્રીજું વાક્ય, પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ચોથું વાક્ય, ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. પાંચમું વાક્ય, આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. પ્રશ્ન 9મો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. તો પહેલી ખાલી જગ્યામાં આવશે બોડી ગાય, પછી બીજી ખાલી જગ્યામાં આવશે ગરીબડા. બરાબર, આ જવાબ છે. સ્વભાવની હતી, તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું, બાએ કેટલાય ઉપાયો કર્યા. પ્રશ્ન 10મો, પાઠના આધારે સાચા વિકલ્પ સામે રાઈટ નિશાની કરો. પેલું વાક્ય છે બોડી ગાયને લાગુ પડતું નથી. તો આ લાગુ પડતું ન હોય એમાં આ વાક્ય છે પારકાને પણ દોવા દે, એમાં રાઈટ કરવાનું. બીજું, બોડીનો વંશવેલો બહુ મોટો કારણ કે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી, એમાં રાઈટ કરવાનું. ત્રીજું, વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે બોડીને પીપળા નીચે દાટી હતી, એમાં રાઈટ કરવાનું. પ્રશ્ન 11મો, ગઈકાલની જગ્યાએ આવતીકાલ લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરીને ફરીથી લખો. તો ફેરફાર કરેલો ફકરો અહીં લખેલો છે, આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે, તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 છે, વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને એની પર અર્થના સ્ક્વેર કરો, એટલે કે ચોરસ કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. તો શેર એટલે કે ધાર. તો વાક્ય છે, નાનું છોકરું આંચળમાં હાથ નાખીને ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. લાયણી એટલે કે વેચાણ. વાક્ય થશે એના એટલે કે બોડીના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. ત્રીજું છે પેટીયું, એટલે ગુજરાનો. વાક્ય, નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં, એટલે મારું પેટીયું નીકળતું. પ્રશ્ન 13મો, આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? તેનો જવાબ છે અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે. બીજો પ્રશ્ન, મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તેનો જવાબ છે મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે. ત્રીજો પ્રશ્ન, મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ, જે અમાસનો દિવસ છે, તે દિવસે બંધ રહેશે. ચોથો પ્રશ્ન, આ ડેરીમાં કઈ કઈ વસ્તુ મળતી હશે? તો આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. પાંચમો પ્રશ્ન, મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? તો મેઘધનુષ્ય ડેરી નવા નરોડા, અમદાવાદ ખાતે ઓમેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. છઠ્ઠું, ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? તો ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે. પ્રશ્ન 14મો, લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય લખો. પેલું, મને તાજું પીણવાળું દૂધ ખૂબ ભાવે છે. તો તાજું પીણવાળું છે એની જગ્યાએ વાક્ય થશે મને શેઢકડું દૂધ ખૂબ ભાવે, એટલે શેઢકડું એની જગ્યાએ આવી ગયું. બીજું, મારા મિત્રને ઘરે જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. તો મારા મિત્રને ઘરે કામધેનુ છે. બરાબર. ત્રીજું, રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે. તો રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખખેરો કરે છે. પ્રશ્ન 15મો, શબ્દોની જોડણી સુધારીને લખો. તારી રીતના લખે કુટુંબ, સ્ત્રી, શેઢકડું, કુમારિકા, વિચિત્ર, વટસાવિત્રી, પેટીયું, સંક્રાંતિ, નિયમિત. પ્રશ્ન 16મો, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો ગાયનું થશે સુરભી અને ધેનુ, ઓલાદનું થશે સંતાન અને બાળક, બાનું થશે મા અને જનેતા, વિદ્યાનું થશે શિક્ષણ અને ભણતર,
સ્મૃતિને થશે યાદગીરી ને સ્મરણ, દીકરીને થશે પુત્રીને તનુજા. પ્રશ્ન 17. નીચેના શબ્દોના બે સમાન એકાના કરવાના છે, એક જેવા જોઈએ. ખાતર એટલે કે ચોરી અને બીજું ખાતર એટલે ખેતર સુધારવા નખાત, છાણ અને કાપ. ઘૂઘરી એટલે સ્ત્રીઓના હાથનું ઘરેણું અને ઘૂઘરી એટલે કે બાફેલા જુવાર, ઘઉં કે બાજરી. ચાર એટલે અંકમાં ચાર અથવા ચાર એટલે લીલું ઘાસ. આંતરે એટલે કે દર ત્રીજે દિવસે અને આંતરે એટલે ઘેરી લે એ. પ્રશ્ન 18. નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. વેળાનું કવેળા, સુખનું દુઃખ, હયાતનું મૃત, સ્થિરનું અસ્થિર, નિયમિતનું અનિયમિત, પાપનું પુણ્ય, ચોખ્ખુંનું ગંદુ. પ્રશ્ન 19. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું મનોકામના પૂરી કરનારી ગાય એટલે કહેવાય કામધેનુ. બીજું કપડાથી ગાળેલું એટલે કહેવાય વસ્ત્ર ગાળ. ત્રીજું ગાયનું મૂત્ર એટલે કે ગૌમૂત્ર. ચોથું ગાયના બે વિયાણ વચ્ચેનો ગાળો એટલે કે ઉબેલ. પાંચમું શેડ કાઢીને તાજું દોયેલું દૂધ શેડ ઢકડું. છઠ્ઠું આગલા જન્મનું કહેવાય પૂર્વ જન્મનું. સાતમું નિષ્ફળ ન જાય તેવું બાણ એને કહેવાય રામબાણ. આઠમું ગાય કે પશુને સૂકા યા પલાળીને આપવામાં આવતી બાજરી, ચણા વગેરે એને કહેવાય ચંદી. નવમું દેવ દેવીની આરતી, ભસ્મ વગેરે લેવા તે એને કહેવાય આસ્કા. 10મું બાજરી, જુવાર વગેરેના લીલા કે સૂકા સાઠા એને કહેવાય ચાર. 11મું ગાય, ભેંસ, બળદ મળ, ગોબર કે ને શું કહેવાય છાણ. 12મું પશુ માદાએ બચ્ચાને જન્મ આપવો એને કહેવાય વિયાવું. 13મું શબ લઈ જવાને માટે બાંધેલી બે વાંસ અને પટ્ટીઓની સીડી જેવી સજાવટ એને કહેવાય ઠાઠડી. 14મું વચ્ચે એક દિવસ કે સમયના ગાળે એને કહેવાય આંતરે. 15મું જેઠ પૂર્ણિમાએ વડની નીચે પૂજા કરાય તે વ્રત એને કહેવાય વટ સાવિત્રી. પ્રશ્ન 20મો. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો. પેલું છૂટ લેવા ન દેવી એટલે કે સ્વતંત્રતા ન આપવી. વાક્ય પોલીસ ગુંડાઓને જેલમાં જરા પણ છૂટ લેવા દેતી નથી. બીજું ખખેરો કરો એટલે કે તેલનું માલિશ કરી પશુને નવરાવવું. વાક્ય કૃષ્ણ ભગવાન જાતે પોતાના પંચકલ્યાણી અશ્વોનો ખખેરો કરતા હતા. ત્રીજું ધમપછાડા કરવા એટલે કે છૂટવાનો પ્રયાસ કરવો. વાક્ય વાછરડું ગાય પાસે પહોંચવા ધમપછાડા કરવા લાગ્યું. ચોથું પેટીયું નીકળવું એટલે કે ગુજરાન મેળવવું. વાક્ય મોંઘવારીને લીધે આજે ગરીબોનું પેટીયું નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. પાંચમું ઋણ અદા કરવું એને થાય છે કરજ ચૂકવવું. વાક્ય મા બાપ પ્રત્યેકનું ઋણ અદા કરવું એ દરેક સંતાનની ફરજ છે. છઠ્ઠું હાથ લાંબો કરવો તો મદદની માંગણી કરવી. વાક્ય સ્વમાનની માણસ ગમે તે સંજોગોમાં પણ કોઈની પાસે હાથ લાંબો કરતો નથી. પ્રશ્ન 21. આપેલ ફકરાનું ગુજરાતીમાં અનુવાદ કરો. તો અંગ્રેજીમાં છે એનું ગુજરાતી અનુવાદ સીધું છે કે ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ કે રંગના વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને મળતાવળું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે. પ્રવૃત્તિમાં પેલો ક છે સ્વ એટલે પોતાનું અર્થમાં જ સ્વજન જેવા બીજા 4 શબ્દ લખવાના છે. તો થાય સ્વરાજ્ય, સ્વદેશી, સ્વાભિમાન અને સ્વાશ્રય. પેલો ખમાં નીચેના શબ્દો પરથી વિશેષણ બનો. તો રંગનું રંગીન, ધર્મનું ધાર્મિક, દૂધનું દૂધિયું, શ્રદ્ધાનું શ્રદ્ધાળુ, લાલચનું લાલચું અને અર્થનું આર્થિક થાય છે. તો આ તો આપણે પાઠ 3ના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.